હેલો એવરીવન, વેલકમ બેક. અને બહુ જલ્દી તમારી પ્રિલિમ્સ એક્ઝામિનેશન છે, તો એટલીસ્ટ થોડા દિવસ પહેલા કે જેથી તમારી સ્ટ્રેટેજી ઠીક લાગે તો પ્રેક્ટિસ કરી શકો એના માટે કઈ રીતે તમારે પ્રિલિમ્સના ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવા. બરાબર. મારી જૂની અને જાણીતી સ્ટ્રેટેજી છે, જનરલી ક્લાસ 1-2 માટે વર્ક કરે છે. ક્લાસ 3 ની એક્ઝામ જો ડિફિકલ્ટી લેવલ જેને આપણે કહીએ કે ડીવાયએસઓ કે એસટીઆઈ છે, ત્યાં આ લોજિકલી એપ્લાય કરી શકાય. Right? So again, I'm saying this is a logical and rational strategy, and it should work. It has worked for me in multiple examinations at higher levels. Right. So before we get into the things, let us look at the syllabus and prelim procedures. Right. So essentially તમારે એક હેતુલક્ષી પરીક્ષા મળશે તમને, જેમાં એમસીક્યુ બેઝ તમારે ક્વેશ્ચન અટેન્ડ કરવાના હોય છે. રાઈટ. અને તમારે ઓવરઓલ 2 કલાકનું પેપર હોય છે. બરાબર. So you are going to have 2 hours paper, 200 marks અને 200 questions. બરાબર. મેઇન્સ નું અત્યારે કંઈ નથી જોવું, we are just focusing on this. આપણી જોડે સબ્જેક્ટ છે ઇતિહાસ. બરાબર. એક્ઝામ we are going to have is one is history. આ બધા આઈ ગેસ 8 કમ્પોનન્ટ છે, આર્ટ એન્ડ કલ્ચર, પોલિટી, અને આમાં આઈઆર ભેગું છે, પોલિટી, સોશિયલ જસ્ટિસ ને એ બધું, ઇકોનોમી, જીઓગ્રાફી, સાયન્સ એન્ડ ટેક, normal mathematics and reasoning, and a current affairs, right? So more or less we have exactly the same syllabus as we are having in GPSC class 1-2, right? આપણે હવે પહેલા કેટલીક વસ્તુઓ સમજીએ. 200 ક્વેશ્ચન છે આપણી જોડે, 120 મિનિટ્સ છે, right? So we have to multiply by 60 and we have to find out આપણી જોડે exactly કેટલો ટાઈમ છે, right? So exact possible time available with one question goes to 3600 સેકન્ડમાં આપણે 100 ક્વેશ્ચન કરવાના થાય. બરાબર. So you have 36 seconds per question. ઠીક છે. This is a simple mathematics which is reality for you. બરાબર. Now, how you should maximize your things. તો આપણી જોડે જો સબ્જેક્ટ્સ ને પેલા એક લિસ્ટ કરી લઈએ. હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, પોલિટી, પબ્લિક બંધારણ ને એ બધી વસ્તુઓ છે, ઇકોનોમી, જીઓગ્રાફી, દેન સાયન્સ એન્ડ ટેક, પછી એક હતું કયું રહ્યું આપણું, મેથેમેટિક્સ, maths and reasoning, and the last one is current affairs. अरे यार, current affairs. So history, art and culture, uh, polity, economy, geography, science and tech, maths and reasoning, and a current affairs. હવે essentially તમે સમજો, દરેક ક્વેશ્ચન ને 36 સેકન્ડમાં સોલ્વ કરવાની જરૂર નથી. પર્ટિક્યુલરલી ધીસ ક્વેશ્ચન હિસ્ટ્રી, દરેકના 25 ક્વેશ્ચન તમને મળશે મોર ઓર લેસ. દર વખતે લગભગ બેલેન્સ હોય છે, સો 25 ક્વેશ્ચન ઈચ. હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, બરાબર, અને ઇવન ઇન ધીસ જીઓગ્રાફી, બરાબર, મોર ઓર લેસ યુ વિલ આઈધર નો ઓર યુ ડોન્ટ નો, એન્ડ કરંટ અફેર્સ. સો 4 સબ્જેક્ટના ટોટલ 100 ક્વેશ્ચન તો મિનિમમ એવા છે which you can solve with the least logic. બરાબર. ફોર એક્ઝામ્પલ, આ રાજાનું આ કામ હતું કે નહીં, આઈધર હતું ઓર નતું, રાઈટ? યુ વિલ નો ફોર શ્યોર ઓર યુ ડોન્ટ. સો my suggestion is for these subjects, history, art and culture, જીઓગ્રાફીમાં અમુક જે ફેક્ચ્યુઅલ હોય એ કમ્પોનન્ટ ખાસ, અને કરંટ અફેર્સ, આટલા કમ્પોનન્ટ એવા છે કે જેને તમારે આ જે 100 ક્વેશ્ચન છે એને તમારે નોટ ગિવિંગ ધી 36 સેકન્ડ્સ, મે બી 10 to 15 સેકન્ડ્સમાં પૂરું કરો. સમજાય છે? ધીસ ઇઝ ધી કોર ઓફ એવરીથિંગ. બીકોઝ સી, આપણે સ્કોર મેક્સિમમ શેમાં કરી શકીશું? ઇકોનોમી, પોલિટી, then science and tech, the logical components of geography, maths and reasoning. These are the area where we will be scoring. So our goal has to be maximize time for the 25 questions which we are going to give for maths and reasoning. Maths and reasoning માં તમારે એટલીસ્ટ 1 મિનિટ થી 1.5 મિનિટ તમારે આપવી જોઈએ.
નાવ જો 1 અને 1.5 મિનિટ તમારે આપવી હોય તો તમારી જોડે એક્ઝેક્ટ માઇક્રો કેલ્ક્યુલેશન્સ જોઈએ, બરાબર. સો માની લો કે તમે અહીંયા તમારી જોડે 1 કલાકની 3600, 2 કલાકની 3600 ગુણ્યા 2, 7200 સેકન્ડ છે, રાઈટ. તમે 100 ક્વેશ્ચન છે, મેં તમને કીધું એમ તમે 15 સેકન્ડમાં બી પતાવી દો. સો યુ હેવ યુઝડ આઉટ 1500 seconds. We now are looking into micromanagement. બરાબર. સો વી આર લેફ્ટ વિથ અહીંયા 6, અહીંયા 12, 7 અને 5, 5700. અને હવે તમારી જોડે ક્વેશ્ચન છે રિમેઇનિંગ 100, રાઈટ. સો મોર ઓર લેસ તમે 1 મિનિટ નિયર ટુ આપી દો જો તમે આવા ક્વેશ્ચનમાં વધારે વિચાર્યા વગર લોજિકલી જે પણ તમને ઠીક લાગે એ રીતે આગળ વધો. કેવી રીતે ડિસિઝન લેવું હમણાં જસ્ટ વાત કરીએ, પેલા મેથેમેટિક્સને ઠીક કરી લઈએ. ઠીક છે. સો ફર્સ્ટ વાત એ થઈ ગઈ કે તમારે નેક્સ્ટ ક્વેશ્ચન 100 ક્વેશ્ચન માટે દેન પોલિટી, ઇકોનોમી એન્ડ સાયન્સ એન્ડ ટેક. આ ત્રણના જે ક્વેશ્ચન છે ને એને તમે અરાઉન્ડ 25 થી 30 સેકન્ડમાં સોલ્વ કરી શકો. ઠીક છે. સો 75 ક્વેશ્ચન્સ કેન બી સોલ્વડ ઇન સે 30 મોર લેસ, બરાબર. 15 નો 5 વધી પડી 1, 7 4 21 22. સો યુ હેવ 2250 ગયા, રાઈટ. અહીંયા 50, અહીંયા 6, 10, 4 અને 3, 3450, રાઈટ. સો 3450 ઇઝ એઝ ગુડ એઝ અરાઉન્ડ તમારે 1 કલાકની નજીક તમે 50-55 મિનિટ પોતાને આપી દીધી. હવે તમે જ્યારે 50-55 મિનિટમાં મેથ્સના 25 સવાલ સોલ્વ કરો ત્યારે પૂરી પ્રોબેબિલિટી છે કે તમે એ સવાલ ઘણી સારી રીતે સોલ્વ કરશો. સમજાય છે આખું લોજિક? સી એવરીથિંગ ઇઝ અબાઉટ ફાઇન્ડિંગ આઉટ વેર ટુ સ્પેન્ડ ધી મેક્સિમમ નંબર ઓફ ટાઈમ, right? So this give 15 seconds, 15 seconds, maybe 25 to 30 seconds, 30 seconds, 30 seconds per question. This is again 15 to 30 variation આવશે and you will have at least 2 minutes, more or less 50 મિનિટ તો તમને આમાં મળી જ જશે. અને આમાં તમે પર ક્વેશ્ચન જ્યારે 2 મિનિટ આપવાની ગણતરી સાથે મેથ્સ કરો તો મેથ્સ નો કમ્પોનન્ટ એક એવો છે કે જ્યાં અગેન ધીસ ઇઝ 30 ધીસ ઇઝ અરાઉન્ડ 15 સેકન્ડ્સ. સો મેથ્સ નો એક એવો કમ્પોનન્ટ છે કે જ્યાં તમે જો 1.5 મિનિટ આપો તો યોર 90% ચાન્સીસ આર ધેર that you will land up with 100% correct answer, right? So this is a way where you can actually get maximum utilization of time. So first factor in any prelims is about time utilization. I just showed you my calculation. Second is the number of attempts, right? હવે અહીંયા હું મારું લોજિક કહું છું. You might agree, you might disagree. It's entirely up to you. My attempt ratio is always around 90 to 95% questions હું attend કરું છું, બરાબર. અને એમાં પણ અમુક સ્ટ્રેટેજીસ હોય. જો there are some questions where you are absolutely sure કે ચારમાંથી કયો ઓપ્શન છે મને કોઈ જ આઈડિયા નથી. In those questions definitely choose E. Then there will be some questions where out of A, B, C, D તમને ખબર છે કે આ વધારે લાગે છે. સી પહેલી તો એક એવી કેટેગરી હશે કે જેમાં તમે 100% શ્યોર હશો કે તમને જવાબ ખબર જ છે, એમાં વિચારવાનું નથી. દેન તમને એવું લાગશે કે ધીસ ઇઝ ધ સેકન્ડ કેટેગરી વેર યુ નો મોસ્ટ લાઇકલી આ છે પણ બીજા એકાદ વચ્ચે કન્ફ્યુઝ થાવ છો. કોઈ વસ્તુનો વિચાર ના કરો, તમારી જોડે બહુ જ ઓછો ટાઈમ છે અને હંમેશા ફર્સ્ટ ઇન્સ્ટિંગ જે તમારી પ્રિપેરેશન પછીનું હોય એ જનરલી સાચું હોય, રાઈટ. સો પહેલી નજર કા આન્સર ઇઝ ધી કરેક્ટ આન્સર. ડબલ થિંક નહીં કરવાનું, તરત એ જ સેકન્ડે સર્કલ કરી દો. સર્કલ કરવાના બાકી, છેલ્લે ઈ પણ કરવું હોય તો ત્યારે ને ત્યારે કરી દેવાનું, છેલ્લે રાહ નહીં જોવાની, રાઈટ. આ લક્ઝરી તમને ક્લાસ 1-2 માં મળશે જે 3 કલાકનું એક પેપર છે. અહીંયા એ લક્ઝરી અવેલેબલ નથી. સો પ્લીઝ ડુ અન્ડરસ્ટેન્ડ ધીસ, મેક ધીસ વેરી સિરિયસલી. તમને જો 100% લાગે, તમને 70-30 ના રેશિયોમાં લાગે, બે ચાન્સ છે, બિંદાસ એટેન્ડ કરી દો. ઇવન આઈ એમ સેઇંગ કે ઇફ યુ આર ફીલિંગ કે તમને એ અને બી વચ્ચે 50-50 લાગે છે, બરાબર. સો ઇન ધેટ સિનારિયો એઝ વેલ આઈ રેકમેન્ડ યુ શુડ attempt it. કોઈ પણ જેની બાજુ હાર્ટ જાય એ બાજુ જઈ શકો. જ્યાં એ બી સી ત્રણ લાગે છે ત્યાં ફરી એકાદ વાર વાંચીને જોઈ લો. કેન યુ એન્ડ અપ વિથ એટલીસ્ટ એલિમિનેટિંગ વન, એન્ડ ઇફ યુ આર લેન્ડિંગ હિયર યુ શુડ attempt that. ઠીક છે. મારા હિસાબે
I'll provide you some mathematical model and then we'll conclude. મારા હિસાબે more attempts is more likely to give you better outcome if you have prepared logically and if you are trying to solve logically the paper, right? મારી મેથડ આ હોય છે. સો માની લો કે 200 માર્કના ક્વેશ્ચનમાં 200 માર્કના પેપરમાં તમને અરાઉન્ડ 50 ક્વેશ્ચન એવા છે કે જે તમારા 100% અથવા તો મોર લાઇકલી કેટેગરીમાં છે. So if you come up attempting only this 50 questions and no probability whatsoever you are going to get selected. બરાબર. મિનિમમ કટ ઓફ તમે 75 થી 80 અને અમુક સિનારીઓમાં 100 પ્લસ બી એટેમ્પ્ટ ધારી શકો. I think cut off will be reduced to 90, right? More or less than or equal to 90. પેપર આવે બધી પરિસ્થિતિ પછી નક્કી થાય, but chances are that cut off will not that go high. ઠીક છે. So now in that scenario, જ્યારે તમારે 75 થી 80 સ્કોર કરવાના છે અને તમે 50 માં જ મોર લાઇકલી સુધી પહોંચો છો તો there is no end. You should attempt at least maybe say 50 બીજા એવા મળશે, 60 એવા મળશે કે જેમાં તમે 50-50 સુધી પહોંચી શકો છો, 50-60 બીજા. સો એ 60 માંથી માની લો કે એ જ રેશિયોમાં સાચા પડે છે, +30 સાચા ક્વેશ્ચન પડ્યા એટલે 30 ક્વેશ્ચન ખોટા પડ્યા, પણ એના માર્ક કેટલા આવી ગયા? 30% માર્ક કટ થાય છે, રાઈટ? વોટ ઇઝ ધ નેગેટિવ રેશિયો? 30%, રાઈટ? 30% છે, 25% છે, 33% છે, 25% છે, 30% છે, રાઈટ? સો 0.30 જો હોય તો 30 તરી 90, 9 માર્ક કપાશે, બરાબર? તો 50 સાચા પ્લસ 30 સાચાના અને માઇનસ જે 30 ના 9, 3 તરી 90 એટલે 9 માર્ક કપાશે. ઇવન ઇફ તમે હજી સુધી ખાલી 110 ક્વેશ્ચન એટેન્ડ કર્યા છે. What you should do now? I am saying 110 question is still not sufficient. સમજાય છે? So 50 પહેલા plus 60 બીજા અને plus I am saying at least 110 is a bad score attempt number, at least as per my logic. So at least add 60 to 70 more. This is my minimum. જ્યાં તમને rationally logical લાગે, if you can take the risk, do take the risk. માની લો કે આમાં ખાલી 40% સાચા પડે છે, બરાબર? આ 100% સાચા પડ્યા, આ 50% સાચા પડ્યા, આ ખાલી 40% સાચા પડ્યા, મોર ઓર લેસ લાઇકલીહુડ. સો તમારી જોડે મેથેમેટિકલ ફેવર શું આવશે? આનો તમારે આપણે સ્કોર જોયો તો કેટલો આવે છે? અરાઉન્ડ 80, એને 80 માઇનસ 9, સો 71 પ્લસ આમાં તમારા 40% સાચા છે, સો 24 સાચા છે અને 60% ખોટા છે, બરાબર? તો 60 માંથી જાય એટલે કેટલા થાય? 36 ક્વેશ્ચન ખોટા છે. તો તમારા 24 માર્ક હજી ઉમેરાઈ ગયા અને 36 ગુણ્યા 3, 10 થોડો વધી પડી 1 અને 10, ખાલી 10 માર્ક તમારા કપાણા. ઠીક છે? સો ઇવન એટ 40% એક્યુરેસી યુ આર નોટ એટ લોસ. સો આ નેટ પ્રોફિટ પછી પણ તમે 71 પ્લસ તમે 13.2 માર્કના ગેઇન પર છો, રાઈટ? સો ધેટ વિલ ગીવ યુ 0.2484. આ એક્યુરેસી રેશિયો વધે, તમારા નંબર ઓફ એટેમ્પ્ટ વધે. અહીંયા તમે થોડું વધારે સારે પરફોર્મ કરો. આપણે અહીંયા બેર મિનિમમ 50% લીધું છે. ધીસ કેન ગો હાઈ અપ ટુ 60%, ધીસ કેન બી 50% and the scenario will be very very different, right? So I hope કે તમને આખી પરિસ્થિતિ સમજાઈ હશે, જે હું લોજિક આપું છું એ સમજાયું હશે, right? I'm talking about mathematically કે even if you have some issues or some confusions, still attempting good numbers, still attempting logically, still giving the weightage of time as per the nature of questions will save a lot of time. આમાંથી તમે જુઓ 100% સાચા ક્વેશ્ચન 50 કરવા અઘરા નથી, 25 ક્વેશ્ચન માંથી 20 તો મેથ્સના હોય જ શકે, રાઈટ? એ જ રીતે તમે બાકીના જે 60% છે એમાંથી બી